નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના આકાશમાં હજુ વરસાદની ઉદાર હાજરી જોવા મળી નથી। જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે। વરસાદ ખેંચાતા ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે। વાવણીની તૈયારી વચ્ચે ધરતીપુત્રોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે। દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસું અટવાયેલું છે। છેલ્લા 3 દિવસથી ચોમાસાની ગતિ દક્ષિણ ગુજરાત સુધી સીમિત રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું હાલ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયું છે। દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે। જો કે 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। આ સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે। 28 અને 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે। તેમના જણાવ્યા મુજબ હાલ દરિયામાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 28 અથવા 29 જૂનના આસપાસ બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર સર્જાઈ શકે છે। આ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં તમામ ઝોનમાં વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરાઈ છે। 16 જુલાઈ અને ઓગસ્ટ આસપાસ વરસાદના વધુ રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। આજની વાત કરીએ તો રાજ્યના કુલ 24 જિલ્લાઓ અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા હાજર રહેવાની સંભાવના છે। આવતીકાલના હવામાન પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે। આ સાથે દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે। દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ખાસ કરીને 2 અને 3 જુલાઈના રોજ ભારે વરસાદની સંભાવના છે। આ દિવસો દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન અને ભારે વરસાદના ભયને ધ્યાનમાં રાખીને અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને પોતાની સલામતી માટે દરિયામાં ન જવાની અપીલ કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।